જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે શિવાંગ જોશી, બ્રેવ લાયન્સ ફિઝિકલ એકેડમી ગાંધીનગરથી. તમે લોકો હમણાં ઘણા દિવસથી જોતા હશો RFID ટેસ્ટના વિડીયો, અમુક RFID ટેસ્ટના પોસ્ટર્સ ને બધું. તો આજના આ વિડીયોમાં હું તમને જનરલ ઇન્ફોર્મેશન આપીશ. RFID શું છે, RFID ટ્રેકિંગ સિસ્ટમ શેના માટે કામ થતી હોય છે, આપણે આ જે મોક રનનું આયોજન કરી રહ્યા છે ગુજરાતમાં એનો તમને શું ફાયદો થશે અને કેમ તમારે આપવી જોઈએ. તો આખો વિડીયો તમે જોજો, તમને બહુ સારી ઇન્ફોર્મેશન આમાં આપવામાં આવશે. અને RFID મોક રનનું જે આયોજન છે એમાં આખી પ્રોસેસ કેવી રીતે રહેશે એ હું તમને આમાં સમજાવવામાં આવીશ. સૌથી પહેલી વસ્તુ હું તમને કહું, RFID નો મતલબ શું છે? રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન. આનો મતલબ થાય છે RFID. RFID ટેકનોલોજી જનરલી જેટલી બી ઇવેન્ટ્સ થતી હોય જેમાં બલ્ક મતલબ બહુ બધા લોકો દોડતા હશે, બહુ બધા લોકો સાયકલિંગ કરતા હશે, બહુ બધા લોકો સ્વિમિંગ કરતા હશે કે કાર રેસિંગ થતી હોય, તો આવી બધી જે પણ ઇવેન્ટ્સ થતી હોય છે મોટી મોટી, એ દરેક ઇવેન્ટ્સની અંદર આપણે RFID સિસ્ટમથી ટ્રેકિંગ કરવામાં આવતું હોય છે. તો ગુજરાત પોલીસ ભરતી દ્વારા જે આપણે RFID સિસ્ટમથી જે ટાઈમિંગ ટેસ્ટ લેવામાં આવતો હોય છે, કારણ કે આટલા બધા વિદ્યાર્થીઓ દોડે તો એ એક્ઝેક્ટ દરેકનું અલગ અલગ રીતે ટાઈમિંગ ના લઈ શકતા હોય, તો એના માટે જ આ ટેકનોલોજીનો યુઝ કરવામાં આવે છે. તો ગુજરાતમાં ફર્સ્ટ ટાઈમ આપણે ગઈ સાલ 2021-22ની ભરતીમાં પણ બહુ મોટા પાયે RFID ટેસ્ટનું આયોજન કર્યું હતું. ગાંધીનગર ખાતે, સુરતમાં પણ કર્યું હતું અને રાજકોટમાં પણ કર્યું હતું. તો સેમ એ જ વસ્તુ આ વખતે 2024-25 માટે પણ અમે ફરી આયોજન કરેલું છે. જેમ કે ગાંધીનગરનું તારીખ છે 4 જાન્યુઆરી, સુરતની તારીખ છે 3 જાન્યુઆરી અને પાલનપુરની તારીખ છે 6 જાન્યુઆરી. બરાબર. તો જે પણ વિદ્યાર્થી મિત્રો આ ટેસ્ટનો લાભ રહેશે, એના શું સિસ્ટમ રહેશે, કેવી રીતે તમારું રજિસ્ટ્રેશન કરવાનું છે અને આખી પ્રોસેસ શું છે એ હું તમને શોર્ટમાં સમજાવવા માંગીશ. સૌથી પહેલી વસ્તુ, જે તમને ડિસ્પ્લે પર નંબર આપવામાં આવ્યો છે 9722332210, આ નંબર ઉપર તમારે સૌથી પહેલાં એક મેસેજ લખીને કરવાનો રહેશે. આ મેસેજ કરશો એની સાથે તમને એક લિંક આપવામાં આવશે. એ લિંક ઉપર તમારે લોકેશન સિલેક્ટ કરીને તમારું રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. રજિસ્ટ્રેશન કર્યા બાદ તમારું જે કહેવાય કે તમારા મોબાઈલ નંબર ઉપર તમને જે તે જગ્યાનું તમે ડિટેલ્સ ભરી હશે, જેમ કે સુરત છે, ગાંધીનગર છે કે પાલનપુર છે, તો ત્યાં આગળનું તમને ગ્રાઉન્ડનું લોકેશન આપવામાં આવશે અને તમારો જે કહેવાય RFID ટ્રેકિંગ ચિપનો નંબર તમને પ્રોવાઈડ કરવામાં આવશે. એ તમારા ફિઝિકલ ટેસ્ટના 2 દિવસ પહેલાં આપવામાં આવશે. નેક્સ્ટ વસ્તુ છે, તમે ગ્રાઉન્ડ ઉપર આવશો તો શું પ્રોસેસ રહેશે. સૌથી પહેલાં તમારું 5:30 થી 6 વાગ્યાનું દરેક જગ્યા ઉપર આપણે રિપોર્ટિંગ ટાઈમ આપેલો છે. દરેક વિદ્યાર્થી તમારો જે કહેવાય બીબ નંબર આપવામાં આવશે અને તમારો જે ટ્રેકિંગ નંબર આપવામાં આવે વોટ્સઅપ થ્રુ કે તમારા ટેક્સ્ટ મેસેજ સાથે, એ તમારે જોડે લઈને આવવાનો રહેશે. અહીંયા આગળ આવ્યા પછી તમારે એની સાથે તમારું આઈડેન્ટિફિકેશન થશે અને તમારે ત્યાં ગ્રાઉન્ડ ઉપર બેસવાનું થશે. જે રીતે તમે ગુજરાત પોલીસની ભરતીમાં લાઇનઅપ થાઓ છો, તમારો એલોટમેન્ટ નંબર લઈને જાઓ છો, કોલ લેટર એ લઈને તમને એન્ટ્રી આપે છે. સેમ એ જ રીતે અહીંયા આગળ પણ તમારે દરેક ગ્રાઉન્ડમાં તમને એન્ટ્રી મળશે. એન્ટ્રી આપ્યા બાદની સેકન્ડ પ્રોસેસ જે રહેશે, જેમાં તમારું સ્લોટ્સ નક્કી કરવામાં આવશે. જેમ કે ફર્સ્ટ આપણે ગણતરી છે 150 સ્ટુડન્ટ્સને એક સાથે રનિંગ કરાવીશું, એવી રીતનું અમારી ગણતરી હોય છે. આ સ્લોટ્સમાં તમારું જે બુકિંગ થયું હશે એ સ્લોટ્સમાં તમારો નંબર આવશે. સ્લોટ્સ જે કહેવાય લાઇનઅપ થયા બાદ જે કહેવાય સૌથી પહેલું ઇવેન્ટ આપણી રહેશે રનિંગ. જેમ કે ભાઈઓ માટે છે તો આપણું જે ગ્રાઉન્ડ હશે 417 થી 18 મીટરનું બનાવવામાં આવે છે, જેનાથી તમારે પરફેક્ટ 12 રાઉન્ડ રનિંગ કરવાનું રહેશે. રનિંગ પૂરું કર્યા પછી તરત અહીંયા આગળ તમને વોટર છે, ગ્લુકોઝ છે, આ બધી બેઝિક જે કહેવાય જરૂરિયાતની થોડું તમને સર્વિસ આપવામાં આવશે. થોડું રિલેક્સ થયા બાદ તમને અલગ જે ગ્રુપ પહેલું દોડ્યું હશે, જેમ કે 150 જણનું ગ્રુપ, તો એ લોકોને આગળ લઈ જશે. જેમ કે આપણી ભરતીમાં આ સાલની ભરતીમાં વજન નીકળી ગયું છે, તો એના પછી તમારું હાઇટ મેઝરમેન્ટ થશે. જે તે તમે કેટેગરીના છો એ તમારે ધ્યાનમાં રાખવાનું રહેશે. ત્યાં તમારી પ્રોપર જે કહેવાય બંને કેટેગરી પ્રમાણેની તમારી હાઇટ મેઝરમેન્ટ લેશે. હાઇટ મેઝરમેન્ટ થયા બાદ તમારું આવશે ચેસ્ટ. જેમ કે બોયઝ છે તો એ લોકોને ચેસ્ટ માપવાની રહેશે, ફૂલાયા વગરની અને વિથ ફૂલાયેલી. ઘણા બધા વિદ્યાર્થીઓને આમાં પણ પ્રોબ્લેમ થતો હોય છે ભરતીના સમયમાં. ફિઝિકલ એન્ડ્યોરન્સ ટેસ્ટ, જેનો મતલબ છે રનિંગ, અને ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ, એનો મતલબ છે તમારું હાઇટ અને ચેસ્ટ. આ બંને વસ્તુનું મેઝરમેન્ટ થશે. તો જે રીતે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા આયોજન કરે છે એ જ વસ્તુ સેમ ટુ સેમ આપણે ગ્રાઉન્ડનું આયોજન કરેલ છે. આ જે ટેસ્ટમાં કદાચ તમે કોઈ ભૂલ કરશો, બરાબર, તો તમે એ નેક્સ્ટ ટાઈમ જ્યારે તમારી ફાઇનલ ફિઝિકલ ટેસ્ટ છે એમાં નહીં કરો. તો બને એટલા વિદ્યાર્થી મિત્રો જોડાઓ. આના ગઈ સાલના વિડીયોઝ અમે અમારી યુટ્યુબ ચેનલ પર ઓલરેડી અપલોડ કરેલા છે, જે વિદ્યાર્થીઓને જોવા હોય ચેક કરી શકે છે. બીજી વસ્તુ, જે ગ્રાઉન્ડ ઉપર તમે રનિંગ કરવા આવો છો ત્યાં સેફટી માટે અમે લોકો જે કહેવાય ડૉક્ટરની ઇમરજન્સી મેડિકલ ટીમ, એમ્બ્યુલન્સ અને બધી સેવાઓ પણ તમને પ્રોવાઈડ કરવામાં આવશે. ભગવાન કરે એવું આપણા કોઈના જોડે કશું થાય નહીં. ગુજરાત પોલીસ માટે જોડાવા છો બધા પાવરફુલ મિત્રો જ છે આપણા.
બટ તો પણ એક સેફટી સાઇડ માટે અમે એ પણનું વ્યવસ્થા કરેલો હોય છે. તો કોઈ પણ વિદ્યાર્થી મિત્રોએ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તો જે પણ વિદ્યાર્થી મિત્રો જોડાવા માંગતા હોય, આ રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ છે 30/12/2024. 30 તારીખ તમારી છેલ્લી રજિસ્ટ્રેશન ડેટ રહેશે ઓનલાઈન જે લોકો એડમિશન લે છે એના માટે, બરાબર. તો ગાંધીનગરનું લોકેશન છે 4મી તારીખ, સુરતનું લોકેશન છે 3જી તારીખ અને પાલનપુરનું લોકેશન છે 6મી તારીખ. તો જેટલા પણ વિદ્યાર્થી મિત્રો ગુજરાત પોલીસની તૈયારી કરવા માટે રેડી છે, જે લોકોનો 1લી તારીખથી કોલ લેટર આવી જશે અને 8મી તારીખથી રનિંગ સ્ટાર્ટ થશે, બરાબર. તો આની અંદર તમે કોઈ પણ ભૂલ કરશો, જેમ કે ચેસ્ટ ઘણાને નથી થતી, તો જે બી તમને થોડા દિવસ મળશે તો તમે એમાં બ્રિધિંગ શીખવામાં કે એમાં ઇમ્પ્રુવમેન્ટ લાવી શકશો. સૌથી વધારે એવું રેશિયો કહેવાય કે 25 થી 26 મિનિટમાં સૌથી વધારે વિદ્યાર્થી મિત્રો ફેલ થતા હોય છે, બરાબર. કારણ કે એક જનરલ ટાઈમિંગ છે. સારું રનિંગવાળા હશે તો 21, 22, 23 મિનિટમાં પૂરું કરી શકતા હશે, પણ જે એવરેજ રનિંગવાળા છે તો એનો રેશિયો છે 26 મિનિટથી 27-28 મિનિટની આસપાસ. તો એવા વિદ્યાર્થી લોકોને માટે આ ખાસ એક સારી ઓપોર્ચ્યુનિટી છે. બીજી વસ્તુ એટલા માટે કહું છું કે આ ટેસ્ટનો ફાયદો શું છે, તમે લોકો ઘણા વિદ્યાર્થી જાતે દોડતા હશે, એકલા દોડતા હશે, કાં તો કોઈ પ્રોપર ગ્રાઉન્ડ નહીં હોય, તમારી રીતે તમે મોબાઈલ એપ્લિકેશનથી જોઈને જોતા દોડતા હશો, બરાબર. તો એની અંદર શું થતું હશે, ઘણા બધા વિદ્યાર્થી મિત્રો લાઈક 24.40, 24.50, 24.55 આવી મિનિટમાં બી પૂરું કરતા હશો તો તમે રનિંગ કરવાનું સ્ટોપ કરી દેતા હશો કે તમે ક્વોલિફાઈડ થઈ જાઓ છો. પણ જ્યારે તમે અહીંયા આગળ 100-150 જણાની વચ્ચે દોડશો તો તમને એ રિયલ એક્સપિરિયન્સ હશે, એવો માહોલ મળશે, બરાબર, કે તમે ત્યાં ભરતીના દિવસે તમે વહેલા ઉઠીને કેવી રીતે પરફોર્મન્સ આપશો, બરાબર. તો આ દરેક વસ્તુ તમારી ધ્યાનમાં લેવામાં આવશે કે જે રિયલમાં રિયલ અમે તમને ગ્રાઉન્ડ પ્રોવાઈડ કરીએ એવી અમારી મહેનત હશે. તો દરેક વિદ્યાર્થી મિત્રો જોડાઓ, દરેક વિદ્યાર્થી સુધી આ અમારો મેસેજ છે, આ વિડીયો પહોંચાડો કે RFID મોક રન શું છે, શેના માટે છે, બરાબર. તો સૌથી સારામાં સારું રિઝલ્ટ આપો એમાં, અને તમારી મેઇન ફિઝિકલ એક્ઝામમાં પણ દરેક જણા ક્વોલિફાઈડ થાઓ. એના માટે બેસ્ટ ઓફ લક. જય હિન્દ, જય ભારત.